પર જે છે વરસાદ બંધ થઈ ગયો, પરંતુ પાણી ઉતર્યા નથી। લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। વરસાદી પાણી ભરાઈ રહેતા જ આસપાસના વેપારીઓને પણ નુકસાન થયું છે। રોડ પર પાણી ભરાયેલા જોઈ કોઈ ગ્રાહક દુકાન સુધી ન પહોંચતા હોવાનો દાવો છે। આખા ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાયેલ રહેતું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। आते उनका जो रहता वो थोड़ा बहुत खड्डे पूर के चले जाते हैं, फिर कोई आता नहीं। अभी देखो इतने खड्डे हो गए वापस से पानी के, बड़े बेचारे लोग को दिक्कत बहुत होती है। ये तो बरसों बरस हो। जरा भी वरसाद आवे छे ने भाई એટલું પાણી ભરાઈ જાય છે કે અમારે આવવા જવામાં બી એટલી તકલીફ પડે છે। કઈ રીતે જવાનું? મને આ શાદી કરીને 18 વર્ષ થઈ ગયા। હું તો 18 વર્ષથી જોતી આવી છું। એટલો સો બી વરસાદ આવે ને આખું આ રોડ ભરાઈ જાય છે। ચોમાસામાં આ રોડ એકદમ બંધ, કોઈ મતલબ નહીં, ઘરની બહાર નીકળવાનું નહીં। મારે આ 10 વર્ષથી દુકાન છે, પણ ચોમાસું થાય એટલે મારા ચોથા પગથિયા સુધીમાં પાણી આવી જાય છે અને કોઈ કસ્ટમર આવતું નહીં। અહીં આવવાનો કોઈ મતલબ નહીં। અમે મુશ્કેલથી અહીંયા આવીએ કે ભાઈ કોઈ આવશે આશાએ, પણ કોઈ આવતું નથી। આવીને બેસીને એવી રીતે પાછા જતા રહીએ અમે। મહાનગરપાલિકા શી ખબર શું કરે છે, કંઈ નહીં। કેટલી વાર અહીંયા આગળ આ બધા પ્રશ્નોના જવાબો ત્યાં આગળ આપ્યા છે, પણ કોઈ રસ્તો, કોઈ સોલ્યુશન આવતું નહીં। ઉપરથી આગળ રોડ બન્યા પછી અહીંયા તો વધારે પાણી ભરાવા માંડ્યું છે। સમજો કે અડધો ઇંચ જેટલો બી વરસાદ પડે છે તો અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે ને અમારો અહીંયા ધંધો રોજગાર ચાલે છે, તો અમારે 2-3 મહિના તો તકલીફ જ વેઠવાની રહે છે। એ બી વાસ મારે છે કે તમારાથી અહીંયા ઊભા ના રહેવાય અને એના કારણે અહીંયા બીમારીઓ બી ઘણી થાય છે। કોર્પોરેટરવાળા આયા ને કહેતો, પણ અહીંયા કોઈ સુનવાઈ થતી નથી। અહીંયા ઠેરની ઠેર પરિસ્થિતિ વર્ષોથી છે। અમદાવાદમાં વરસાદ બંધ થયા અને લગભગ 12 દિવસ વીત્યા હોવા છતાં અમદાવાદના દાઉદી, વોરા, રોજા રોડ ઉપર તમે જોઈ શકો છો કે આજે પણ વરસાદના પાણી ભરાયેલા છે। આ સ્થિતિ આજની નથી। જ્યારે પણ અમદાવાદમાં અડધો ઇંચ વરસાદ પડે તો અહીંયા પાણી ભરાય છે, તે પાણીનો નિકાલ થતો નથી। કોર્પોરેશનનો દાવો છે કે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો 1 કલાકની અંદર તે પાણીનો નિકાલ થાય। આજે 11 દિવસ થયા હોવા છતાં પાણીનો નિકાલ થયો નથી। તમે જોઈ શકો છો કે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સૌથી મોટી તકલીફ આ રોડ ઉપર વ્યવસાય ધરાવતા વેપારીઓને થાય છે, કારણ કે પાણી ભરાયેલું હોવાથી કોઈ પણ ગ્રાહક દુકાન સુધી પહોંચતો નથી અને ચોમાસાના 4 મહિના જ્યારે મંદીનું વાતાવરણ હોય તેવું સ્થિતિ આ વિસ્તારના આ રોડ ઉપર રહેતા દુકાનદારોને, ધંધાદારોને થઈ રહી છે। અનેક રજૂઆતો કોર્પોરેશનમાં કરી, પરંતુ નિકાલ આવ્યો નથી। જોવાનું એ છે કે કોર્પોરેશનને વોરાના રોડ ઉપર ભરાતા પાણી ક્યારે દેખાશે। કેમેરા પર્સન રજનીશ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। થોડી વારમાં રેસથી